Hello, good afternoon. આવી ગયા છે બધા? Yes, sir. ઓકે. ધીરે ધીરે બધા આવશે, બધાને જરા ફટાફટ આવી જવું જોઈએ, કારણ કે આપણો સમય થઈ ગયો છે એટલે આપણે વેઇટ નહીં કરી શકીએ. મને લાગે છે લાસ્ટ સેશનની અંદર મેં તમને એલયુવી વેક્ટર સ્પેસ પ્રૂવ કરવા માટેના થિયરી જે છે, થિયરી નંબર 11 એ આપણે ગયા વખતે લીધેલી, તમને યાદ હશે. આ થિયરી નંબર 11 ના મેં તમને 3 પોઈન્ટ જાતે કરવાના કીધેલા, એ તમે કરી દીધા? પ્રૂવ થઈ ગયા? યસ ઓર નો? હેલો હેલો, વોઇસ આવે છે મારું? હેલો. Yes, sir. હા, મારો ક્વેશ્ચન એ છે કે મેં તમને 3 આર્ટિકલ પ્રૂવ કરવાના કીધેલા, એ તમારાથી થઈ શક્યા છે કે નથી થઈ શક્યા, એ મને કહો તમે. વેક્ટર સ્પેસ પ્રૂવ કરવા માટેની 3 કન્ડિશન મેં તમને ગયા વખતે જાતે ટ્રાય કરવા માટે આપેલી. Yes, sir. હા, થઈ ગઈ છે? Yes, sir. ઓકે, તો આપણે આગળ વધીએ. તમને કોઈને ક્વેશ્ચન હોય તો મને તમે કહી શકો છો, તો આપણે એને કરીશું. અધરવાઇઝ હું એવું માની લઈશ કે તમે લોકો કરી શકો એવું છે, એટલે મેં તમને આપેલું. ટુડે હવે આપણને ક્વેશ્ચન એ છે કે યુ અને વી વચ્ચે આવા કેટલા લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ મળી શકે? આપણે વાત કરેલી કે યુ ઇઝ એની વેક્ટર સ્પેસ, વી ઇઝ એની વેક્ટર સ્પેસ. તો આપણે પ્રશ્ન કરેલો કે યુ થી વી ના લિનિયર ટ્રાન્સફોર્મેશન કેટલા હોઈ શકે? તો યુ થી વી ના લિનિયર ટ્રાન્સફોર્મેશન એકાદું તમને મળે જ, એ કયું? પછી આપણે કીધું એવા ઘણા બધા મળે. તો હવે યુ નું ડાયમેન્શન આપણે જરા ડિફાઇન કરીએ, અને વી નું ડાયમેન્શન તમને ખબર હોય. ઇફ યુ એન્ડ વી આર ઓફ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ, સો વોટ કેન યુ સે અબાઉટ ધ ડાયમેન્શન ઓફ એલયુવી? તો એના માટે આપણે થોડી વાત કરીએ, અને પછી આગળની થિયરી જે છે એકાદ બે બાકી એ આપણે આજે લઈશું. તમે લોકો તૈયાર છો બધા? આર યુ રેડી? Yes, sir. ઓકે, લેટ અસ સી. હું જરા થોડું વિડિયો શેરિંગ કરી અને તમને એની થોડી વાતો કરું. ઓકે, ચાલો ભાઈ, તૈયાર છો ને બધા? આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટ લખવાની છે, વેરી ઇમ્પોર્ટન્ટ નોટ. સોરી, let us consider one important note. Just a minute. Okay, consider one note. આપણે વાત કરી કે u finite dimensional છે. if the dimension of u is m, suppose that u નું dimension m છે and the dimension of v equals n. dimension એટલે તો ખબર છે ને ભાઈ? hello, what do you mean by dimension of u? dimension એટલે શું? u નું dimension. yes, બોલો બોલો, બરાબર બોલો છો. u ના બેઝિસ ના ઘટકો. વેરી ગુડ. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન ધ બેસિસ ઓફ યુ. યુ વેક્ટર સ્પેસ છે, તો યુ ની તમામ બેસિસમાં સરખા જ સભ્ય આવેલા હોય, અને તે યુ ના બેસિસના સભ્યની સંખ્યા નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન ધ બેસિસ m, then the dimension of u is m, dimension of v is n. Then the question is that what do you mean by dimension of LUV? dimension of LUV શું થશે? તો કે ભાઈ ડાયમેન્શન ઓફ LUV is nothing but m into n થશે. u નું ડાયમેન્શન m છે, v નું ડાયમેન્શન n છે, then what is the number of elements in the basis of LUV? it is m into n. is it clear? આ આપણે જરા યાદ રાખી લેશું. હેલો. Yes, sir. હા, Yes, sir. we are going to see one another theory number 12. it is says that prove that, આપણે પછી સમજીએ એને. prove that composition એટલે સંયોજન, તમને બધાને ખબર છે. composition of
two linear transformation, composition of two linear transformation is again a linear transformation. આવું તમે પ્રૂવ કરો. આને આપણે જરા વધારે સારી રીતે પૂછવું હોય, composition, let us consider the બે linear transformation આપણે લઈ લઈએ. If we consider t from u to v, t from u to v, and બીજું આપણે લઈ લઈએ s is from v to w, u to v and v to w are any linear transformation, કોઈ પણ બે linear transformation હોય, then prove that એ બેનું composition, then prove that what is the composition of t and s. કોઈને ખબર છે t અને s ના composition ને લખાય કેમ? બોલો. SOT યાદ છે ને ભાઈ તમને? SOT વંચાય Yes, કેમ sir. આને? અને આને વાંચવાનું કેમ છે? SOT એમ SOT. નથી વાંચવાનું. It is a composition of t and s. પહેલા t અને પછી s. તો t ક્યાંથી ક્યાંનું મેપ છે? u to v, અને આ છે v to w, u to v, v to w. So your composition should be mapping from u to w, isn't it? Is composition is also, it is also a linear transformation. એવું આપણે prove કરવાનું છે. Right? Let us see the proof of this theorem. Proof is very easy. ધ્યાન આપજો ભાઈ બધા. શું આપેલ છે ભાઈ તમને? What is given? તમને મેં ગયા વખતે શિષ્ટાચાર શીખવાડેલો છે. તમે જ્યારે જ્યારે પ્રૂફ લખો છો ત્યારે ત્યારે તમને શું આપેલ છે એની તમારે નોંધ લેવી પડે. ધારો કે ક્વેશ્ચન આમ પૂછ્યો છે તો આમ પૂછ્યો હોય તો પણ તમારે કોઈ પણ બે linear transformation લઈ લેવાના. You will have to take on any two linear transformations and you will have to prove their composition is also linear transformation, isn't it? ચાલો Yes, આપણે sir. ઓકે ચાલો આપણને શું આપેલ છે? Since what is given? It is given that t from u to v and s from where to where? S from v to w are linear transformations. આવા આપણને આપેલા છે, રાઈટ? તો હવે એ બેનું composition શું થશે ભાઈ? What should be SOT? SOT is the composition of t and s. It's a mapping from where to where? So obviously it is mapping from u to w. U Yes to or no? W. What is this? It is composition of, what is this? It should be the composition of what? Bolo. Composition of s and t ke t and s? T and S. Very good. T ધ્યાન and આપજો. S. ખાસ. Very good. T and s. T and s પણ લખાય કેમ એને? SOT. પણ બોલાય કેમ? Composition of t and s. Okay. What is our claim? આપણો claim શું છે? આપણે શું prove કરવાનું છે? આટલું તમને આપેલ હતું. શું prove કરવાનું છે? Prove that the composition of t and s, that is SOT, from where to where? SOT from u to w is what? Is linear transformation. એવું આપણે prove કરવાનું છે, right? તો એ linear transformation આપણને ખબર છે કે SOT અહીંયા આપણને ખબર છે SOT ની ડેફિનિશન ને આધારે what is SOT at u? What is SOT at u એટલે કેમ લખાય? પેલા કયું ફંક્શન ઓપરેટ થાય u ઉપર? First we operate t on u. પેલા T. આપણે t એ u પર ઓપરેટ કરવાનું છે and find out tu and then operate s on tu. Once again, first of all you will have to operate t on u and find out tu. And after that operate s on tu, isn't it? Isn't it? Yes, sir. For every u belongs to u. આપણે આને linear transformation prove કરવું છે. We have to prove it as a linear transformation. અરે એક જ condition prove કરી દો તો ચાલે. આપણે ગઈકાલે વાત કરી ગયા છીએ. આ કે ના? Your function is SOT. બોલો. Alpha 1 u1 plus alpha 2 u2 is equals. તમારે શું prove કરવું પડે ભાઈ? alpha 1 આગળ આવતા રહે. alpha 1 બોલો SOT at u1 plus alpha 2 આગળ આવતા રહે.
SOT at U2. This is true for every U1, U2 belongs to U and every alpha 1, alpha 2 belongs to R. આવું આપણે પ્રૂવ કરવું પડે. સમજમાં આવે છે દરેકને? યસ તમારે સર. SOT ને લિનિયર ટ્રાન્સફોર્મેશન પ્રૂવ કરવું છે તો આવી એક કન્ડિશન તમારે પ્રૂવ કરવી પડે. તો સ્ટાર્ટ ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. We are going to start with the left hand side. What is your left hand side? Left hand side શું આપેલ છે ભાઈ? SOT at alpha 1 U1 plus alpha 2 U2 આવું આપણને આપેલ છે. સમજમાં આવે છે? આપણને Yes, ખબર છે sir. કે what is SOT at U? By the definition, what is SOT at U? S into the bracket TU. S into the bracket TU. તો અહીંયા શું થશે ભાઈ? S into the bracket બોલો T of alpha 1 U1 plus alpha 2 U2. આમ થઈ શકશે? શા માટે ભાઈ? Yes, sir. Why this happen? તમારે લખવું પડે કારણ. By definition of SOT. Yes or no? Yes, sir. હા હવે S ને as it is રાખી દઈએ. What is T? તો કે ભાઈ T is a linear transformation. T linear છે તો શું થશે? બ્રેકેટ as it is. બોલો T linear હોય તો alpha 1 આગળ આવે, T અંદર જાય એટલે બોલો alpha 1 T of Alpha 1 U1. T of U1 plus alpha 2 Plus. T of U2. વેરી નાઇસ, એક્સેલન્ટ. તમારે બાજુમાં કારણ લખવું જરૂરી છે. વોટ્સ યોર રીઝન? T વોટ્સ યોર the રીઝન? LT. LT. વેરી ગુડ. તમે રીઝન ન લખો તો માર્ક્સ કપાય? હા માર્ક્સ કપાય જ ભાઈ, માર્ક્સ કપાય જ. મારા જેવો જોવાવાળો હોય તો કાપશે જ. સાંભળો છો? Yes, sir. યસ સર. નાઉ S of અને આખાને U કહી દઈએ. S of U plus V. S of U plus V. S of U plus S of V કહી શકાય? S of alpha 1 T of U1 plus S of બોલો alpha 2 T of U2 કહી શકાય આમ? શા માટે ભાઈ? યસ. Because S is linear transformation. S ની પહેલી પ્રોપર્ટી ને આધારે. Using the first property of linear transformation for S. હવે now use the second property. સેકન્ડ પ્રોપર્ટી નો ઉપયોગ કરો એટલે આલ્ફા 1 આગળ આવતા રહે, S અંદર જતા રહે. સમજમાં આવે છે? ચાલો તો આલ્ફા 1 આગળ આવતા રહે એટલે શું થશે? આલ્ફા 1 બોલો આલ્ફા 1 S T of U1. S T of U1. વેરી નાઇસ. પ્લસ આલ્ફા 2 આગળ આવતા રહે S T of U2. શા માટે ભાઈ? યુઝિંગ ધ સેકન્ડ પ્રોપર્ટી ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન. એટલે સુધી બધાને સમજમાં આવ્યું? હા કે ના? Yes, sir. Yes, sir. ચાલો તો આલ્ફા 1 as it is. S of T U1 પહેલા T ઓપરેટ થાય ને પછી S. What is that? That is SOT. Alpha SOT U1 plus alpha 2 as it is S of T U2. What is that? That is SOT 8 U2. સમજમાં આવી ગયું? જે આપણે પ્રૂવ કરવાનું હતું થઈ ગયું પ્રૂવ ભાઈ. સમજ્યા કે તમે? યસ સર. Yes, તો sir. એનો મતલબ શું થયો કે તમારી પાસે ગમે તે બે linear transformation હોય, you will have any two linear transformation, their composition is also linear transformation. આપણું આપણે પ્રૂવ કર્યું. સમજમાં આવ્યું? યસ કે નો? Yes, sir. Yes, sir. હવે અગત્યની વાત હું તમને થોડી કરી દઉં. કેટલીક વાતો આપણે અગાઉ તો સાબિત કરેલું જ છે, હું છતાં પણ તમને યાદ રહ્યું કે નહીં એને પૂછી લઉં. ભાઈ નોન સિંગ્યુલર કોને કહેવાય? If T is non-singular, નોન સિંગ્યુલર નો બીજો શબ્દ શું છે? એના માટે બીજો શબ્દ કોને યાદ રહ્યું? નોન સિંગ્યુલર નો સમાનાર્થી શબ્દ વાંચતા નથી હો ઘરે જઈને કઈ તમે ભાઈ. નોન સિંગ્યુલર નો સમાનાર્થી શબ્દ ઇન્વર્ટિબલ. નોન સિંગ્યુલર બોલો તો અથવા ઇન્વર્ટિબલ બોલો. T is non singular તો એનો મતલબ ક્યારે નોન સિંગ્યુલર થશે?
ભાઈ કોઈ પણ 1 1 and T 1 છે 2 હોય છે. હા 1 1 અને 1 2 પણ આપણે જે ડેફિનેશન લખાવી એમાં શું કીધું then T inverse Right. exist એનો ઇનવર્સ જો તમને મળતો હોય જો T નો ઇનવર્સ તમને મળતો હોય in other words if the inverse of T exist hello તો T નોન સિંગ્યુલર થશે સમજમાં આવે છે Yes, sir. Yes, sir. હા તો T સાથે T ના ઇનવર્સ નું તમે મલ્ટીપ્લિકેશન કરો કે ઇનવર્સ ઓફ T સાથે T નું મલ્ટીપ્લિકેશન કરો આન્સર શું આવશે I યાદ છે ને તમને આન્સર ઇઝ ધ આઇડેન્ટિટી મેપિંગ I હાલો Yes, sir. Yes, sir. તો T નો ઇનવર્સ કોણ છે T ઇનવર્સ T નો ઇનવર્સ T ઇનવર્સ છે તો T ઇનવર્સ નો ઇનવર્સ શું થશે ભાઈ T ના T. ઇનવર્સ નો ઇનવર્સ કોણ થશે તો કે T થશે હવે જો T નોન સિંગ્યુલર છે જો T નોન સિંગ્યુલર છે તો T ઇનવર્સ વિશે શું કહી શકાય if T is non singular or invertible then what can you say about T inverse is it non singular is it invertible Yes, sir. હા કારણ કે T ઇનવર્સ નો ઇનવર્સ પણ તમને મળે જ છે T ઇનવર્સ નો ઇનવર્સ તમને મળે છે હા કે ના therefore T ના Yes, sir. ઇનવર્સ નો ઇનવર્સ જગતમાં મળે છે એક્ઝિસ્ટ થાય છે હા કે ના એક્ઝિસ્ટ થાય છે T Yes, ના sir. ઇનવર્સ નો ઇનવર્સ જો મળતો હોય તો T ના ઇનવર્સ વિશે શું કહી શકાય therefore inverse of T will be inverse of T will be બોલો Non-singular. will be non singular સમજમાં આવી વાત તો કોઈ પણ ટ્રાન્સફોર્મેશન નોન સિંગ્યુલર હોય તો તેનો ઇનવર્સ પણ નોન સિંગ્યુલર જ થશે હા કે ના Yes. હેલો તો આમાંથી આપણે પ્રેરણા લઈને એ શીખવાનું છે કે સપોઝ કે તમારી પાસે બે લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ છે સપોઝ યુ વિલ હેવ ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ એક છે S એકને T કહી દઈએ T ક્યાંથી ક્યાંનું તો કે U થી V નું બીજું લઈ લઈએ S એ V થી W નું U થી V અને V થી W ના હમણાં આપણે લીધેલા તમને યાદ જ છે કન્સિડર ધ ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશન ધારો કે T અને S બંને નોન સિંગ્યુલર છે સાંભળો છો તમે હા કે ના Yes, sir. Yes, sir. સપોઝ ધેટ ફરીથી બોલું સપોઝ ધેટ ભાઈ એકાગ્રતા હોવી જોઈશે હો તમારી સપોઝ ધેટ T from U to V is non singular linear transformation અને બીજું લઈ લઈએ S ક્યાંથી ક્યાંનું V to W એ પણ નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તમારી પાસે બે નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તો તેમના કમ્પોઝિશન એમનું કમ્પોઝિશન આપણે હમણાં જ શીખ્યા કે એમનું કમ્પોઝિશન પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય જ રાઈટ એ T લિનિયર ટ્રાન્સફોર્મેશન છે S લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તો એમનું કમ્પોઝિશન પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય એવું આપણે હમણાં જ શીખ્યા હા કે ના Yes, sir. હવે લિનિયર ટ્રાન્સફોર્મેશન ની એક ડિગ્રી વધારી દઈએ આપણે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન ખાલી સાદા નથી પણ એ નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ હોય બંને લિનિયર ટ્રાન્સફોર્મેશન નોન સિંગ્યુલર હોય તો તેમના કમ્પોઝિશન વિશે શું કહી શકાય શું તેમનું કમ્પોઝિશન નોન સિંગ્યુલર થશે આવો પ્રશ્ન તમને થવો જોઈએ ને હા કે ના is it true that the Yes, sir. composition of is it true that the composition of any two non-singular linear transformations is non-singular answer is yes answer શું છે yes yes કરીએ ત્યારે આપણે શું કહી શકીએ હા ક્યારે કહી શકીએ ભાઈ બોલો Proof હોય ત્યારે. Proof. હું જરા પાણી પી લઉં હો ઓકે વેરી ગુડ તો હવે આપણે પ્રૂવ કરીએ લાસ્ટ થિયરમ આ યુનિટ ની અંદરનું લાસ્ટ થિયરમ એટલે થિયરમ નંબર 13 તમને કોઈ ઊંઘમાંથી ઊભા કરીને પૂછે કે ભાઈ આ ચેપ્ટરમાં કેટલી થિયરી છે તો તમને ખબર હોવી જોઈએ હાલો આ યુનિટમાં કેટલી થિયરી છે તમને ખબર હોવી જોઈએ યસ ઓર નો Yes, sir. Yes, sir. હા આમાંથી જ બે આ 13 થિયરી માંથી કેટલા સવાલ પૂછાશે મોટે ભાગે હો ક્યારેક બે બદલાવ theory. હોઈ શકે ત્રણ બે. સવાલ પૂછાશે ત્રણ
કે બે? 3 પૂછાશે કે બે? 3. હા 3 પૂછાશે. લખવાના તમારે બે છે. એક તો એક્ઝામ્પલ નહીં પૂછાય. એવું જરૂરી નથી. મોટે ભાગે થિયરી જ પૂછવાની છે. થિયરી મોટો એક્ઝામ્પલ પૂછી શકાય, એમાં તમે સાચા છો, પણ મોટે ભાગે લોકો શું પૂછવાનું પસંદ કરે છે? થિયરી. પણ થિયરી જ પૂછવી એવું ફરજિયાત નથી. સમજ્યા કે? યસ મોટા સર. એક્ઝામ્પલ હોય તો એ પૂછી યસ શકાય. સર. ઓકે, પણ તમને હવે 13 માંથી 3 પ્રશ્નો મળી જ ગયા કે નહીં? 5 માર્ક્સના સવાલો કયા હોય તમને કેવું પડે? નાનકડા હોય ને 5 માર્ક્સના ભાઈ? નો સર. હા તો ના તમે તો સર, સમજુ મોટા માણસો હોય છો. હોય. હા તો તમને હવે થોડી ઘણી બધી હિન્ટ આપી દીધી મેં તમને. ઓકે, ચાલો આગળ વધીએ. If T from U to V and S from V to W, S from V to W are, આજે આપણે એક નવા સાહેબ હાજર થયા છે મેથેમેટિક્સમાં. હાલો. યસ સર. યસ સર. હા, સન્યાસી સાહેબ કરીને હાજર થયા છે. એ તમને આવતા વીક થી અને થોડાક પીરિયડો આપશું આપણે, એ પણ ભણાવશે ને ખૂબ હોશિયાર છે. ગુજરાત યુનિવર્સિટી સુરેન્દ્રનગર માંથી અહીંયા આપણે ટ્રાન્સફર થઈને આવ્યા છે અને હિતેન સાહેબની બેચના છે. હિતેન સાહેબને તમે ઓળખો જ છો? Yes, sir. હા, એમની એમના બેચમેટ છે. ટૂંકમાં એમની જીપીએસસી ના છે 2012 ના, એવું છે. એટલે એ પાછા નેટ થયેલા છે, તમને લોકોને સારી રીતે ભણાવશે. આમ એ મૂળ યુપી ના છે, પણ અહીંયા એમનું એજ્યુકેશન અહીંયા જ થયું છે, ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા છે. ઓકે. Okay, sir. ઓકે હા, સર. એનો તમને પરિચય કરાવશું આપણે. તો T from U to V and S from V to W are any non-singular linear transformations. Then prove that. સાબિત કરો કે, prove that. એમનું composition. What is the composition of T and S? That is SOT. ક્યાંથી ક્યાંનું મેપ થશે? Its mapping from U to W is also non-singular. It is also non-singular. And તે ટ્રાન્સફોર્મેશન SOT છે તેનું ઇન્વર્સ કેવી રીતે થશે? તો કે તેનું ઇન્વર્સ થશે ઇન્વર્સ ઓફ T O ઇન્વર્સ ઓફ S. હાલો, સાંભળો છો? Yes, sir. યસ સર. આપણને શું આપેલ છે? વોટ ઇઝ ગિવન? તમને પ્રૂફ કેવી રીતે લખવી એનું સમજ પડી ગઈ? કોઈ પણ પ્રૂફ લખવાની Yes, sir. શરૂઆત કરો તો પહેલા શું કરવાનું? તમને જે આપેલું હોય જે એની આપેલું તમારે હોય એ નોંધ લખી લેવાની. રાખવાનો. Given let, yes, very nice. Let T and S are non-singular linear transformations. We are going to consider. Let T from U to V and S from where to where? S from V to W are what? These are what? R શબ્દ નહીં આવે અહીંયા, લેટ પછી B આવશે. હલો, B બોલો. નોન સિંગ્યુલર. હા, P નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ આવું તમને આપેલ છે. રાઈટ, નોન સિંગ્યુલર છે એનો મતલબ શું થશે? હા, ચલો પહેલા આપણે શું પ્રૂવ કરવાનું છે એની પહેલા આપણે નોંધ લઈએ. ચાલો, what we have to prove? We have to prove SOT is બોલો નોન સિંગ્યુલર. એટલે અને આપણે એવું પ્રૂવ કરી દઈએ તો ચાલે કે ભાઈ SOT નો ઇન્વર્સ તમને મળે છે એવું તમે પ્રૂવ કરી દો તો ચાલે. Yes, sir. હા, અને આપણે એવું પ્રૂવ કરી દઈએ તોય ચાલે કે ભાઈ SOT નો ઇન્વર્સ એ ઇન્વર્સ ઓફ T ઓ ઇન્વર્સ ઓફ S છે. આવું પ્રૂવ કરી દઈએ તોય ચાલે, કારણ કે SOT નો ઇન્વર્સ મળે છે અને એ કોણ છે ભાઈ SOT નો ઇન્વર્સ? તો કે ઇન્વર્સ ઓફ T ઓ ઇન્વર્સ ઓફ S છે. હાલો, યસ Yes. સર. યસ આવું સર. આપણે પ્રૂવ કરવાનું છે. આવું પ્રૂવ કરી દઈએ તો ચાલે એમ છે. લુક એટ હિયર. વોટ ઇઝ T? T શું છે? નોન સિંગ્યુલર. S શું છે? નોન સિંગ્યુલર.
હવે ટી નોન સિંગ્યુલર છે એનો મતલબ શું થયો ભાઈ આપણે જરા લખી નાખીએ કે ભાઈ સિન્સ ટી ફ્રોમ યુ ટુ વી ઇઝ નોન સિંગ્યુલર એનો શું મતલબ થયો ભાઈ ભાઈ નોન સિંગ્યુલર છે એટલે શું હમણાં જ તમને 1 મિનિટ પહેલા જ મેં તમને ભણાવેલું છે આ ને વાતે કરી એનો મતલબ એ થયો કે તેનો ઇન્વર્સ તમને મળશે હાલો નોન સિંગ્યુલર છે એનો મીનિંગ એ થાય કે તે ટ્રાન્સફોર્મેશન નો ઇન્વર્સ તમને મળે છે ચાલો તો એ ટ્રાન્સફોર્મેશન નો ઇન્વર્સ એટલે ક્યાંથી ક્યાંનું મેપ થશે બોલો V to U. ક્યાંથી હા યાદ રાખજો વી ટુ યુ એક્ઝિસ્ટ થશે isn't it hello Yes, sir. Yes, sir. also s ક્યાંથી ક્યાંનું મેપ છે s ક્યાંથી ક્યાંનું s from v to V to w W. is also it is also non singular તો એનો મતલબ શું થયો ભાઈ s નો ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું from w to v તમને મળશે જ ઓકે આપણે પ્રૂવ કરવું છે કે હા હું તમને એક વાત તો પૂછતા ભૂલી ગયો હવામાં ગોળીબાર થતો હોય એમ લાગે ચાલો હું જરાક વચ્ચે રફ કામ કરી લઉં ભાઈ તૈયાર છો બધા થોડુંક પૂછી લઉં કારણ કે નહીતર Yes, તો sir. મને એમ લાગે છે કે તમને આવડતું હશે કે કેમ અહીંયા જ પૂછી લઉં હાલો ને ભાઈ હાલો અહીંયા જ પૂછી લઉં વાંધો નથી ને તમને હાલો નો સર ચાલો બે સેટ ક્યારે સરખા કહેવાય કોઈ પણ બે સેટમાં તો સમજો ને ગણ કોઈ પણ બે ગણ ક્યારે સરખા કહેવાય Corresponding બંને element. એકાબીજાના સબસેટ હોય તો હા એટલે એનો બરાબર કોણ બોલ્યું સાચું બોલ્યું હમણાં યસ સર હા તો જરા સિમ્બોલિકલી બોલ તું હાલજે A subset B એ સબસેટ બી and B subset A. એક્સલન્ટ એન્ડ બી સબસેટ એ સમજ્યા કે નહીં તમે કે એ સબસેટ બી એન્ડ બી સબસેટ એ હોય તો અને તો જ ઇફ એન્ડ ઓનલી ઇફ એ ઇક્વલ્સ બી કહેવાય હાલો Yes, Yes sir. sir. આ ભૂલતા નહીં હો તમે તમે આવો જવાબ દેશો તો તમને લોકો નોકરીએ રાખી લેશે ભાઈ અને મોટા ભાગના લોકો એવા છે કે એને શું ખબર છે એ જ ખબર નથી યાર એકવાર મેં ક્લાસમાં પરીક્ષા લીધેલી મેં તમને કીધું તું ને લોકોને તો 80% લોકોનું તારણ એ નીકળ્યું કે એને પોતાને શું ખબર છે એ જ એને ખબર નથી અને એમાંથી ઘણા ખરા એવા હતા એ પોતે કોણ છે એ કેવા છે એ જ ખબર નહોતી એને કેટલા બધા હોશિયાર છે એની એને ખબર નહોતી બોલો હાલો એનામાં એવા સારામાં સારા સ્કિલ્સ હતી સારામાં સારા ગુણો હતા એની એને ખબર નહોતી હાલો Yes sir. યસ સર હા તો બહુ અગત્યનું છે હો ભાઈ પાછો એક મુદ્દો પૂછી લઉં હવે આપણી પાસે એક ફંક્શન છે f એ a થી b નું છે અને બીજું ફંક્શન છે g એ c થી d નું છે આ બે ફંક્શન છે તમારી પાસે a અને b ગમે તે નોન એમ્પ્ટી સેટ છે c અને d ગમે તે નોન એમ્પ્ટી સેટ છે બરોબર આ કોઈ પણ બે ફંક્શન્સ છે શું છે આ ભાઈ કોઈ પણ વિધેયો છે સાંભળો છો Yes sir. Yes. મારો પ્રશ્ન એ છે કે આ બે વિધેય સરખા ક્યારે કહેવાય બે વિધેય સરખા ક્યારે કહેવાય પૂછવાની જરૂર પડી ને આ સાચો છે ખોટો હું મને એવી શંકા ગઈ કે તમને કદાચ આ ખબર નહીં હોય તો આ તો મને શંકા ગઈ તમને તો કઈ તમે તો કઈ પૂછતા જ નથી મને હો હલો એ સાંભળો છો મારા ભાઈ ડિયર સ્ટુડન્ટ્સ પ્લીઝ હા હા Yes, sir. Yes, sir. હા તો આપણે સામેથી પ્રશ્ન પૂછવા પડશે તમારે બે ફંક્શન ક્યારે સરખા કહેવાય બે સેટ ક્યારે સરખા કહેવાય એ તો તમને આવડ્યું પણ બે ફંક્શન ક્યારે સરખા કહેવાય તો કે એના માટે 3 મુદ્દાનો કાર્યક્રમ છે 3 મુદ્દા કયા કયા 3 મુદ્દા પહેલો મુદ્દો બંનેના ડોમેઇન સરખા હોવા જોઈએ તમે ભૂલતા નહીં હો ભાઈ હવે હું પાછો પૂછવું નહીં પડે ને મારે હલો No sir. નો હા. સર એ ફંક્શનના ડોમેઇન સરખા હોય આ પહેલી શરત બેયના કો ડોમેઇન સરખા હોય
કોડોમેન સરખા હોય, સાંભળો છો? Yes, sir. અને ત્રીજી શરત, એ બેયના સૂત્રો સરખા હોય, એ બેયની ફોર્મ્યુલા સેમ હોય, બેયના સૂત્રો પણ સરખા હોય. હેલો, Yes, sir. હા Yes, તો sir. હા, બે ફંક્શન ક્યારે સરખા કહેવાય? જ્યારે તેમના ડોમેઇન સેમ, જ્યારે તેમના કોડોમેઇન સેમ અને તેમની ફોર્મ્યુલાઓ સેમ. then and only then these two functions are same. તો આપણામાં કંઈક આવું જ છે. અહીંયા આપણે પ્રૂવ કરવું છે કે ડાબી બાજુનું ફંક્શન ઇઝ ઇક્વલ્સ ધ જમણી બાજુનું ફંક્શન. we have to prove the function on LHS is equals the function on RHS. બેયના બે ફંક્શન કેવા છે? સરખા છે. તો બે ફંક્શન સરખા પ્રૂવ કરવા માટે તમારે ત્રણ વસ્તુ પ્રૂવ કરવી પડે. કઈ કઈ? ડોમેન, કોડોમેન અને એની ફોર્મ્યુલા એ સેમ હોવું જોઈએ. એક્સેલન્ટ, બહુ સરસ. તો તમે આવું યાદ રાખશો અને આવું તમે કોકને જવાબ દેશો અને હું સામે બેઠો હોઈશ તો મારી છાતી ગજગજ ફૂલશે કે ના ના આ છોકરાઓને કંઈક આવડે છે. હો ભાઈ, આ લોકો બહુ કંઈક મહેનત કરીને આવ્યા છે એવું લાગે છે. તો બે ફંક્શન સેમ ક્યારે થશે? તો આપણે ક્લિયર કર્યું. ચાલો, તો હવે ડાબી બાજુનો ડોમેન મેળવવો પડે તમારે. આ ક્યાંથી ક્યાંનું ફંક્શન છે એ પહેલા શોધવું પડે ને તમારે. આ પણ ક્યાંથી ક્યાંનું છે એ પહેલા તમારે કહેવું પડે, તો જ આપણે કહી શકીએ ને કે બેયના ડોમેન સરખા છે કે નહીં. હાલો, Yes, sir. ચાલો હું નવા Yes, પેજમાં sir. લઈ લઉં. નવા પેજમાં ચાલો હું જરા ફરીથી થોડી વાત કરું. સિન્સ એસ, પેલું ફંક્શન નું નામ શું હતું? ટી. ક્યાંથી ક્યાંનું છે ભાઈ ટી? બોલો. યુ ટુ વી નું. વી. પછી એસ, વી ટુ ડબલ્યુ. વી ટુ હવે ટી ઇનવર્સ ક્યાંથી ક્યાંનું? વી ટુ વી યુ. ટુ યુ. એસ ઇનવર્સ. ડબલ્યુ ટુ વી. આ તો તમને સમજાય એટલે હું પાછું લખું છું. ઓકે, ચાલો હવે આપણે નાવ વોટ અબાઉટ એસઓટી? ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે એસઓટી? એસઓટી એટલે ટી અને એસ નું કમ્પોઝિશન. બોલો. U to the હા, યુ ટુ ડબલ્યુ બરાબર છે. હા, આપણે હવે એસઓટી નો ઇનવર્સ જોઈએ છે. એસઓટી નો ઇનવર્સ ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે? એસઓટી નો ઇનવર્સ. વેરી ગુડ. ડબલ્યુ ટી યુ નું ફંક્શન થશે. આને નંબર 1 કહી દઉં. દેખાય છે તમને? હાલો, Yes, sir. હા. એન્ડ ટી ઇનવર્સ ઓ એસ ઇનવર્સ, એટલે આને વંચાય કેમ? આને વંચાય કેમ? કમ્પોઝિશન ઓફ, પેલા કોણ બોલાય? કમ્પોઝિશન ઓફ S universe and T inverse. એન્ડ ટી ઇનવર્સ. હવે એસ ઇનવર્સ એન્ડ ટી ઇનવર્સ. એસ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું છે? ડબલ્યુ ટુ વી. ડબલ્યુ ટુ વી એન્ડ ઇટ ઇઝ ફ્રોમ વી ટુ યુ. તો આ ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે? W to U. હા, ડબલ્યુ ટુ યુ. જો આને નંબર 2 કહી દઈએ. આ તમારી એલએચએસ છે, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. શું બેયના ડોમેન સરખા છે? Yes, sir. યસ સર. હા, શું બંનેના કોડોમેન સરખા છે? યસ સર. હા કે ના? હા, તો હવે એક જ વસ્તુ બાકી રહેવાની રહી. એક જ વસ્તુ બતાવવાની રહી. કઈ બતાવવાની રહી? બોલો. ફોર્મ્યુલા. Formula. બેયની ફોર્મ્યુલા સેમ છે એવું આપણે જો પ્રૂવ કરી દઈએ તો આપણું કામ બની શકે. આપણે એવું પ્રૂવ કરવું છે કે એસઓટી નો ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ઇનવર્સ ઓફ ટી ઓ ઇનવર્સ ઓફ એસ. આવું આપણે પ્રૂવ કરવાનું છે. સમજમાં આવે છે? હાલો, નો ઇનવર્સ, સોરી, યસ આ જરાક લખવામાં ભૂલ થઈ મારી. લખવામાં ભૂલ થઈ. આ રીતે. ઓકે, એટલે કે મારે એમ પ્રૂવ કરવું છે કે એક્સ નો ઇનવર્સ વાય છે. વેર એક્સ એટલે કોણ? બોલો, એક્સ એટલે કોણ? SOT. એક્સ એટલે કોણ? આ બેયની એક્સ કોને કીધો મેં? તો કે એસઓટી ને. એસઓટી આખાનો ઇનવર્સ દેખાય છે તમને? યસ સર. હાલો, હાલો, વોઇસ આવે છે મારો? Yes, હા sir. યસ સર. સર.
હા આમાં છે ને વચ્ચે થોડું નેટવર્ક્સ નો ઇસ્યુઝ આવા રહેવાના થોડા જસ્ટ મિનિટ હો પ્લીઝ. મારો વોઇસ ને બરાબર ક્લિયર થાય છે? વચ્ચે નેટવર્ક જતું રહેલું અહીંયાથી. હવે બરાબર ક્લિયર છે? हाँ सर. યસ સર Yes. ક્લિયર જ ઓકે, હતું. હું જરા ફરીથી સ્ક્રીન શેર કરી અને વાત કરું. 1 મિનિટ લાગશે હો, જસ્ટ મિનિટ. દેખાય છે બધાને બરાબર? Yes, Yes. sir. હા તો હવે આપણે એસઓટી ને સરળતા માટે એક્સ કહી દઈએ. તો એક્સ એટલે કોણ? એસઓટી. વાય Yes. એટલે કોણ? ચાલો, વોટ ઇઝ વાય? T inverse of S inverse. વેરી ગુડ. ટી ઇનવર્સ ઓ એસ ઇનવર્સ. મારે પ્રૂવ કરવું છે કે એક્સ નો ઇનવર્સ વાય છે. મારે પ્રૂવ કરવું છે કે એક્સ નો ઇનવર્સ વાય છે, હા કે ના? Yes sir. તો મારે પ્રૂવ કરવું પડે કે એક્સ અને વાય નું કમ્પોઝિશન અથવા તો વાય અને એક્સ નું કમ્પોઝિશન એ આઈડેન્ટિટી ફંક્શન થાય. આવું પ્રૂવ કરી દઉં તો ચાલે, હા કે ના? Yes, sir. ચાલો તો હવે આપણે એક્સ ઓ વાય થી શરૂઆત કરીએ. એક્સ ઓ વાય થી શરૂઆત કરીએ. વોટ ઇઝ એક્સ? તો કે ભાઈ એસ ઓ ટી. દેખાય છે તમને? એક્સ એટલે એસ ઓ ટી. ઓ વાય, વાય એટલે શું? ઇનવર્સ ઓફ ટી ઓ ઇનવર્સ ઓફ એસ, ઇઝન્ટ ઇટ? હેલો, Yes sir. હેલો, બરાબર સમજમાં આવે છે? Yes sir. Yes, sir. ઓકે. હવે આપણે શું કરશું કે આ આપણે અહીંયા બેયનું એસોસિએશન ચેન્જ કરી દઈએ. એસ ઓ, હવે ટી ઓ ટી ઇનવર્સ, ઓ એસ ઇનવર્સ કરી દઉં? વાંધો નથી ને? No sir. ફંક્શન નું કમ્પોઝિશન એસોસિએટિવ છે જ, એટલે આપણે આમ કહી શકાય. ચાલો હવે ટી ઓ ટી ઇનવર્સ ધ્યાન આપજો. ટી ઓ ટી ઇનવર્સ એટલે ટી ઇનવર્સ અને ટી નું કમ્પોઝિશન. ટી ઓ ટી ઇનવર્સ એટલે શું? ટી ઇનવર્સ અને ટી નું કમ્પોઝિશન. ક્યાંથી ક્યાંનું મેપ થશે? બોલો, ટી ઇનવર્સ અને ટી નું. યુ ટુ વી. નહીં, ટી ઇનવર્સ V to પહેલા V. ટી ઇનવર્સ અને પછી ટી. તો વી થી યુ અને યુ થી વી એટલે ક્યાંથી ક્યાંનું મેપ થશે ભાઈ? વી ટુ વી. વી ટુ વી એટલે આને આપણે આઈ વી કહેશું. આઈ વી, આઈડેન્ટિટી ફંક્શન ઓન ઓ એસ ઇનવર્સ આમ કહેવાય. હેલો, યસ સર. Yes, sir. કોઈ પણ ફંક્શન સાથે આઈડેન્ટિટી ફંક્શન નું કમ્પોઝિશન કરવાથી કોઈ ફરક પડે નહીં. આ બે નું આપણે કમ્પોઝિશન કરી દો તો આનો આન્સર આવશે એસ. આનો આન્સર શું આવશે? એસ. એસ ઓ એસ ઇનવર્સ. ચાલો, એસ ઓ એસ ઇનવર્સ એટલે શું? એસ ઓ એસ ઇનવર્સ એટલે શું? કમ્પોઝિશન ઓફ એસ ઇનવર્સ એન્ડ એસ. ક્યાંથી ક્યાંનું મેપ થશે? ડબલ્યુ ટુ W W. આઈ ડબલ્યુ કહી શકીએ આને. આપણે કહી શકીએ આઈ ડબલ્યુ. શું કહી શકીએ? આઈ ડબલ્યુ. સમજ્યા? Yes, sir. હા હવે આપણે વાય ઓ એક્સ મેળવીએ. વાય ઓ એક્સ, એક્સ ઓ વાય તો આઈડેન્ટિટી મળી ગયું. હવે શું મેળવવાનું છે? વાય ઓ એક્સ. ચાલો, વાય ઓ એક્સ. વાય એટલે શું? ઇનવર્સ ઓફ ટી ઓ ઇનવર્સ ઓફ એસ. ઓ એક્સ. એક્સ એટલે શું ભાઈ? એક્સ એટલે એસઓટી. હેલો, હા કે ના? Yes sir. ચાલો Yes, આપણે sir. એસોસિએટિવિટી નો યુઝ કરીએ. એસ ઇનવર્સ ઓ એસ ઓ ટી. એસ ઇનવર્સ ઓ એસ. એસ ઇનવર્સ ઓ એસ ઇટ્સ a composition of S and S inverse. ચાલો તો S and S inverse પહેલા S અને પછી S inverse નું કમ્પોઝિશન ક્યાંથી ક્યાંનું મેપ થાય? વી ટુ વી. એટલે એને IV કહી શકીએ આપણે. IV, call that as IV O T. તો હવે ટી ઇનવર્સ સાથે IV નું કમ્પોઝિશન કરશો એટલે આન્સર આવશે ટી ઇનવર્સ O T. T inverse or T, it's a composition of T and T inverse. T and T inverse ક્યાંથી ક્યાંનું મેપ થશે?
યુ ટુ યુ આમ થશે ને ભાઈ, યુ ટુ યુ. હલો, યસ સર. તો યુ ટુ યુ ધેટ ઇઝ આઈ યુ. તો એ પણ આપણને આઈડેન્ટિટી મેપ મળી ગયું, હા કે ના? હા Yes, Yes, sir. sir. અહીંયા પણ આપણે આઈડેન્ટિટી મેપ મળ્યું, અહીંયા પણ આઈડેન્ટિટી મેપ મળ્યું. માટે શું કહી શકાય? તો કે ભાઈ આપણે પ્રૂવ કર્યું કે ભાઈ x નો ઇન્વર્સ y છે, એવું પ્રૂવ કર્યું. x એટલે કોણ? તો કે SOT નો ઇન્વર્સ કોણ છે? તો કે ભાઈ ઇન્વર્સ ઓફ t ઓ ઇન્વર્સ ઓફ s છે. હલો, Yes, sir. તો SOT Yes, નો sir. ઇન્વર્સ મળી ગયો, એનો મતલબ એ થયો ને SOT નો ઇન્વર્સ મળે છે. SOT નો ઇન્વર્સ મળે છે, મળે છે. કોણ મળે છે ભાઈ? T inverse or S inverse. હા, એટલે SOT ઓટોમેટિકલી કેવું થઈ ગયું? SOT will be Non-singular. નોન સિંગ્યુલર, અને એનો ઇન્વર્સ તમને મળે છે ને તેનો ઇન્વર્સ આ છે, એવું આપણે પ્રૂવ કરી દીધું. તમે સમજ્યા? Yes, sir. વેરી નાઇસ, વેરી નાઇસ. તો આપણે છેલ્લી થિયરી આપણે આ પ્રૂવ કરી. આ બધું લખેલું છે જ મારી પાસે. હું થોડો બિઝી હોવાને કારણે ઘણી વખત કોઈ મને પૂછતું હોય તો એકાદ મને નથી થઈ શક્યું કાલે. મારે કરવાની ઈચ્છા હતી કે હું તમને આગળનું શેર કરી દઉં, બરાબર છે, પણ હું આજે લગભગ કરી દઈશ એવી મને અપેક્ષા છે. હાલો, સાંભળો છો? Yes, sir. Yes, sir. વેરી નાઇસ, સારું. તો આપણે બધી જ થિયરીઓ પૂરી કરી છે. હવે આપણે બે ડેફિનેશન આપવાની છે, પછી એક્ઝામ્પલ્સ લેવાના છે. આપણે તૈયાર છો બધા? બે ડેફિનેશન આપી દઉં, નાનકડી છે. હાલો, Okay, sir. હવે બે ડેફિનેશન આપણે આપી દઈએ. એમાંની પેલી છે આઇડેમ્પોટન્ટ. આઇડેમ્પોટન્ટ linear transformation. હાલો, ધ્યાન આપો છો ને બધા? કેવું ટ્રાન્સફોર્મેશન? આઇડેમ્પોટન્ટ linear transformation. તો એની ડેફિનેશન એવી છે કે linear transformation T from U to V is said to be an idempotent if. હવે આપણે t નો સ્ક્વેર કરો, t સ્ક્વેર. હાલો, ટી સ્ક્વેર એટલે શું? TOT. ટી સ્ક્વેર નો મતલબ શું કરશું? TOT. હાલો, Yes, sir. Yes, sir. ટી સ્ક્વેર ઇક્વલ્સ ટી મળે આપણને. ટી સ્ક્વેર ઇક્વલ્સ ટી. તો ટી ને કેવું ટ્રાન્સફોર્મેશન કહેશું? આઇડેમ્પોટન્ટ. Idempotent. હા, આવી બીજી ડેફિનેશન છે. બીજી ડેફિનેશન એ છે નીલ પોટન્ટ. નીલ પોટન્ટ. ગુજરાતી મને પૂછતા નહીં હો તમે ભાઈ. હાલો, ગુજરાતી નહીં કરીએ આપણે. ગુજરાતી મને આવડતું નથી આનું. નીલ પોટન્ટ linear transformation. હાલો, સાંભળો છો? Yes, sir. યસ. A linear transformation T from U to V is said to be. તમારી ડેફિનેશન કેવી રીતે લખવાની છે ભાઈ? તમારે ડેફિનેશન લખવી એટલે શું એ મેં તમને અગાઉ કીધું છે. હા, ઓછામાં ઓછા હું લખાવું એમ જ, સાદી ભાષામાં કહીએ તો. બહુ જાજો ફેરફાર તમારે કરવાનો નથી. હાલો, નીલ પોટન્ટ ઓફ ઓર્ડર K if. ધ્યાન આપો છો? Yes, sir. T raised Yes, to K sir. equals theta. But T raised to K minus 1 is not equals theta. સાંભળો છો? Yes, sir. યસ સર. યસ T raised to K theta થવું જોઈએ, પણ K થી નાની કોઈ પણ કિંમત, K થી નાના માટે થીટા ન થાય. T raised to K equals theta થાય, પણ T raised to K minus 1 થીટા ન થાય. હવે કોઈ પણ ટ્રાન્સફોર્મેશન નીલ પોટન્ટ છે અને એનો ઓર્ડર 3 છે, તો એનો મતલબ શું થયો? ઓર્ડર 3 છે તો નીલ પોટન્ટ વિથ ઓર્ડર 3 T raised to 3 equal to theta. થીટા. વેરી ગુડ, સરસ, સમજી ગયા તમે. તો ટી સ્ક્વેર ઇઝ થીટા ન થાય ક્યારે, બરાબર છે? Yes, sir. Yes. ટી ક્યુબ થીટા હોય તો, એટલે કે કેવો છે? સ્મોલેસ્ટ. એમ કે કેવો છે ભાઈ? સ્મોલેસ્ટ.
સાંભળો કેસ તો તમામ થિયરીઝ મેં તમને પૂરી સર કરી. તો નાનો હવે થોડાક હોય તો એક્ઝામ્પલ્સ છે. નાનો હોય તો Yes. ના થાય. તો એમ એ નહીં તો નાનો હવે હોય તો આમાં ના થાય સર, મોટો આમાં હોય કેવું તો છે થાય. હું તમને સમજાવું. હા હું તમને એ સમજાવું કે હવે આપણી પાસે ઘણી વખત શું થતું હોય છે કે હવે મેટ્રિક્સની બાબતમાં પણ આપણે એવું આવું શીખેલા છીએ. બરાબર છે. મેટ્રિક્સની બાબતમાં પણ આપણે આ ગુણધર્મ શીખેલા છીએ. હવે દાખલા તરીકે આપણી પાસે સંખ્યાઓની બાબતમાં આવો વિચાર કરો તમે કે ભાઈ 1 સ્ક્વેર ઇક્વલ્સ 1. હાલો 1 Yes, ઇક્વલ્સ sir. 1. હાલો 1/5 ઇક્વલ્સ પણ 1. હા કે ના? Yes, Yes, sir. યસ તો હવે આમાં એ થાય કે આમાં કે તરીકે કોને લેવો? 1 ને લેવો, 2 ને લેવો, 5 ને લેવો, કોને લેવો એમ કહેવાનો પ્રશ્ન થાય ને આપણને. આવો જ ગુણધર્મ આપણે સંખ્યાઓમાં લાગુ કરીએ તો આપણને આવો ક્વેશ્ચન થાય કે ન થાય? થાય સર. yes, sir. હા તો થાય. ત્યારે આપણે અહીંયા કોઈ ગોટાળો ન થાય એટલા માટે ક્લેરિફિકેશન કર્યું કે t k થીટા થાય તો વાંધો નથી, પણ k થી નાના કોઈ પણ માટે થીટા ન થવું જોઈએ એમ કહેવા માંગે છે. સમજમાં આવે છે? Yes, sir. હા હવે t5 થીટા છે, t6 પણ થીટા છે. દાખલા તરીકે t5 પણ થીટા છે, t6 પણ થીટા છે. તો ઓર્ડર કોને કેવો? 5. બોલો બોલો. કેમ? શા માટે? કેમ કે 6 લઈ તો એના કરતા એક ઓછું 5 માટે થીટા તો મળે. તો એ 6 ન ચાલે. સમજ્યા કે નહીં તમે ભાઈ? યસ સર. Yes, sir. હા એમ એટલા માટે આ ક્લેરિફિકેશન કર્યું છે. બસ આમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી આપણે. ચાલો તૈયાર છો બધા? Yes, sir. યસ સર. હવે આપણે કેટલાક ક્વેશ્ચન્સ એવા પૂછવાના છે આમાં. જો હું તમને થોડું 2 મિનિટ લઈ લઉં, જરા સ્ટોપ શેરિંગ કરી દઈએ. યસ મારો ફેસ દેખાય છે તમને લોકોને બરાબર? યસ સર. Listen me. યસ Yes, સર. sir. હા જો ઘણી વખત કેટલાક ક્વેશ્ચન્સ જે પૂછવાની રીત છે ને એ બહુ શ્રેષ્ઠ હોય છે. ક્વેશ્ચન પૂછવાની રીત શ્રેષ્ઠ કોને કહેવાય? હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. Yes, sir. હા સર. પહેલા એક સીધી સાદી રીતે આપણે પૂછીએ કે હું તમને એક linear transformation આપું કે ભાઈ prove that t from this to this is linear transformation. Prove that mapping t from this set to this set, this vector space to that vector space is linear transformation. તો ક્વેશ્ચન કેવો થયો? સાવ સાદો થયો ને? Yes, sir. Yes, sir. અથવા હું તમને કોઈ પણ ટ્રાન્સફોર્મેશન આપું કે ભાઈ લઈ લ્યો આ t કે જે ફલાણા વેક્ટર સ્પેસ થી ફલાણા વેક્ટર સ્પેસ પરનું લિનિયર ટ્રાન્સફોર્મેશન છે અને તમે પ્રૂવ કરો કે તે નોન સિંગ્યુલર છે. તમે બતાવો કે તે નોન સિંગ્યુલર છે. તો કેવો ક્વેશ્ચન કહેવાય? એ સાદો ક્વેશ્ચન કહેવાય? હા કે ના? હા સર. આને બદલે હું તમને હવે સારી રીતે કેમ પૂછાય એનો તમને જવાબ આપું. હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ તમે એક એવા લિનિયર ટ્રાન્સફોર્મેશન નું એક્ઝામ્પલ આપો કે જે નોન સિંગ્યુલર હોય. Give an example of linear transformation which is non singular. તો એ એક્ઝામ્પલ કોણે આપવાનું છે? અમારે સ્ટુડન્ટ. હા તમારે તમારી જાતે બનાવવાનું છે અને પછી તમારે એને પ્રૂવ કરવાનું છે. ખ્યાલ આવે કે? Yes, યસ sir. સર. તો વધારે સારો ક્વેશ્ચન થયો કે ભાઈ નહીં? Yes, sir. યસ સર. 100 માંથી 90 કિસ્સામાં લોકો આવા જ સવાલ પૂછતા હોય છે કે ભાઈ લ્યો ભાઈ આ ભાઈ તમને દેખાડે કે લ્યો આ ભાઈ ફોટામાં હું દેખાવ એમ કે પછી કે ઓળખી બતાવો જી બેટા આ કોણ છે? આવા સવાલ પૂછે છે. હાલો યસ સર. Yes, sir. સાવ સિમ્પલ સવાલો હોય છે. તો ક્યારેક કોઈક સારા સવાલ પૂછવા જોઈએ ને. હું તમને એને બદલે એક ક્વેશ્ચન એવો પૂછું કે તમે મને એક એવા લિનિયર ટ્રાન્સફોર્મેશન નું એક્ઝામ્પલ આપો કે જે ઇન્વર્ટિબલ ન હોય. હાલો Yes, sir. તમે મને એક એવા લિનિયર ટ્રાન્સફોર્મેશન નું એક્ઝામ્પલ આપો કે જે 1 1 ન હોય, ઓન ટુ ન હોય.
છે ને નોન સિંગ્યુલર જ હા, થાય હા. ને. એટલે કહેવાની વાત એ છે કે એ પૂછવાની રીત કઈ સારી કહેવાય એમ મારો આ તો એક ખાલી સાદો તમને હું ક્વેશ્ચન કરું છું કે ક્વેશ્ચન પૂછવાની રીત કઈ કહેવાય બહુ સારી એ છે સમજમાં આવે છે હા સર. હા હવે આના આપણે તો પાસે બહુ ગુણધર્મ ને બહુ ડીપમાં આપણે ભણ્યા નથી બાકી એમાં ઘણા બધા એના પ્રોપર્ટીઝ પણ લઈ શકાય કે ભાઈ આ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એ પ્રકારનું છે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એ બી પ્રકારનું છે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન સી પ્રકારનું છે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન ડી પ્રકારનું છે વગેરે 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 જો આપણે એના ટાઈપ્સ પાડેલા હોય હાલો સાંભળો છો હા Yes, sir. હા, સાંભળ્યું. તો હવે હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે ભાઈ બતાવો કે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એ સી પ્રકારનું છે બતાવો કે આપેલ લિનિયર ટ્રાન્સફોર્મ હું એક લિનિયર ટ્રાન્સફોર્મેશન પણ આપી દઉં અને પછી પ્રશ્ન પૂછું કે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન સી પ્રકારનું છે તો એ સાવ મામૂલી સવાલ થયો કહેવાય હાલો કે નહીં Yes. યસ સર. હા એનાથી વધારે સારો સવાલ કેમ પૂછાય કે જેનો જે સી પ્રકારનું હોય એવા લિનિયર ટ્રાન્સફોર્મેશન નું એક્ઝામ્પલ આપો જે લિનિયર ટ્રાન્સફોર્મેશન સી ટાઈપ નું હોય તેનું એક એક્ઝામ્પલ તમે આપો તો વધારે સારો સવાલ કહેવાય કે નહીં Yes, sir. Yes, એનાથી sir. વધારે સારો સવાલ પૂછું એનાથી વધારે સારો સવાલ કેમ પૂછાય હું તમને 4-5 લિનિયર ટ્રાન્સફોર્મેશન એક હારે આપી દઉં 4-5 એક હારે આપી દઉં અને પછી પ્રશ્ન પૂછું કે આમાંથી કયા કયા એ પ્રકારના બી પ્રકારના સી પ્રકારના કે ડી પ્રકારના છે એ નક્કી કરો સાંભળો કે હા સર Yes. મોટે ભાગે તમે જોશો તો પેપરોમાં શું થાય છે અત્યારે એકનો એક પ્રકારના પ્રશ્નો રિપીટ થયા જ કરે છતાંય લોકો ફેલ થાય એટલે કેટલા મૂર્ખા હશે ફેલ થવા વાળા કેટલા મૂર્ખા હોય ભાઈ સાંભળો કે નહીં ફેલ થોડા હા થાય કે સર. યાર હા સાવ સિમ્પલ સાદી જ પ્રશ્ન પૂછાય છે મોટે ભાગે 95% કિસ્સાની અંદર ક્વેશ્ચન્સ રિપીટ જ થતા હોય છે નથિંગ ઇઝ ટુ બી ન્યુ ક્યાંય નવું થતું નથી એટલે આવું થાય છે એટલે આ થોડીક આપણે એમાં સુધારો કરવાની જરૂર લાગે છે મને એ થશે ધીરે ધીરે થઈ રહ્યું છે રાઈટ તમે લોકો થોડીક સારી રીતે મહેનત કરશો તો તમને ચોક્કસપણે એની અંદર સારા માર્ક્સ મળશે ઓકે આપણે આના બેઝ ઉપર કેટલાક એક્ઝામ્પલ્સ લેવાના છે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે એટલે અહીંયા સુધી જ રાખીએ હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં કે યસ આપણે જોયું કે બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું કમ્પોઝિશન ઇઝ ઇટ ટ્રુ ધેટ લિનિયર ટ્રાન્સફોર્મેશન ભાઈ બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નો સરવાળો કરીએ એક છે ટી અને બીજું છે એસ તો એસ ટી છે એ લિનિયર છે એસ પણ લિનિયર છે તો ટી અને એસ નો સરવાળો કરો તો શું તે લિનિયર થશે હા કે ના ભાઈ આપણે પ્રૂવ કર્યું છે એવું ભાઈ આ બધું તમને હું Yes, એમને sir. નથી પૂછતો યાર કઈ હાલો બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નો સરવાળો કરો તો શું બને લિનિયર ટ્રાન્સફોર્મેશન જ બને આપણે એવું પ્રૂવ કર્યું છે હા કે ના યસ સર Yes, sir. હવે બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું કમ્પોઝિશન કરીએ તો બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું કમ્પોઝિશન કરીએ તો શું કોણ બોલતું તું હમણાં ઉર્વશી કે જાનવી બોલો બેટા હાલો વોઇસ આવે છે મારું યસ સર હા યસ યસ બોલજે બેટા શું લાગે છે તમને બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું કમ્પોઝિશન લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે યસ સર વેરી નાઇસ હવે ધારો કે એક છે ટી અને બીજું છે એસ તો ટી નું એસ સાથેનું કમ્પોઝિશન પણ મળે અને એસ નું ટી સાથેનું પણ કમ્પોઝિશન મળે એટલે એસઓટી પણ મળે અને ટીઓએસ પણ મળે તો શું બંને લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે યસ સર ટી અને એસ નું તો કમ્પોઝિશન કર્યું આપણે ટી અને એસ નું તો એ લિનિયર થઈ ગયું પણ હજી એક પ્રશ્ન બાકી રહી ગયો એસ અને મળતું હોય તો તે લિનિયર ટ્રાન્સફોર્મેશન પ્રશ્ન સમજ્યા કે નહીં તમે
હા ભાઈ સર ટી sir. અને એસ આપણે આજે જે ભણ્યા ને એમાં તમને કોઈને ક્વેશ્ચન ન થયો એટલે હવે હું પૂછું છું તમને ટી અને એસ નું કમ્પોઝિશન કર્યું તો એ લિનિયર થઈ ગયું પણ તમે કોઈ એવો પ્રશ્ન મને ન પૂછ્યો કે એસ અને ટી વિશે સાહેબ શું કહી શકાય એસ અને ટી નું લિનિયર થશે જો મળે છે હું તમને કહી દઉં તો એનો જવાબ છે કે હા એ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે હલો યસ સર વોઇસ નથી આવતો લાગતો કે આવે છે વોઇસ નથી આવતો આવે છે. બરાબર કે શું છે યશ આવે છે ને તો આવે ફરી છે, પાછો સર. પ્રશ્ન પૂછી લઉં હું ફરી પાછો ક્વેશ્ચન પૂછી લઉં તમને ટી અને એસ નું લિનિયર ટી છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એસ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તો ટી અને એસ નું કમ્પોઝિશન કરો તો એ લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય એવું આજે આપણે પ્રૂવ કર્યું પણ તમને એવો ક્વેશ્ચન થવો જોઈતો હતો કે એસ અને ટી નું કરીએ તો શું તે લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે તો એનો જવાબ મેં આજે તમને હમણાં જ આપી દીધો શું કીધો કે ભાઈ હા હા. થશે જ લિનિયર તો ટ્રાન્સફોર્મેશન એસોસિએટિવ Very છે ને good. એટલે હા હવે તમે સમજો કે એસઓટી અને ટીઓએસ એસઓટી અને ટીઓએસ બે લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય તો શું એસઓટી અને ટીઓએસ બે સરખા જ થશે શું એસઓટી ઇક્વલ્સ ટીઓએસ થશે નો સર શું તે કોમ્યુટેટિવ થશે બે લિનિયર ટ્રાન્સફોર્મેશન નું કમ્પોઝિશન કરીએ તો શું તે લિનિયર ટ્રાન્સફોર્મેશન શું તે કોમ્યુટેટિવ થશે કોમ્યુટેટિવ એટલે સમજો ને એસઓટી ઇક્વલ્સ ટીઓએસ થશે નો સર જો તમે ના પાડો તો દાખલો આપવો પડશે ભાઈ હા પાડશો તો શું કરવું પડશે બોલો હું બોલો આપું હા કાલે આપણે આવા સુંદર દાખલાઓ લેશું બરાબર તો આજનું સેશન આપણે પૂરું કરીએ ભાઈ આપણે પાછો મંગળવારે પીરિયડ આવશે ઓકે મંગળવારે આપણો પીરિયડ જે આવશે એમાં આપણે વાત આગળ વધારશું ઇઝન્ટ